देश અને દુનિયાના તાજા અને હવામાન મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। તો મિત્રો વાત કરીશું આજે સમગ્ર ગુજરાતમાં આગામી 14થી 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવનાઓ છે। તો મિત્રો વાત કરીશું અંબાલાલ પટેલની મહત્વની આગાહીને પગલે દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, જ્યારે ગુજરાતમાં 22 જૂન પછી ચોમાસું સક્રિય બની જશે એવી અપેક્ષાઓ રાખવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા મહત્વની અહેવાલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં આંધી, વંટોળ અને હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ છે। તો મિત્રો એ સાથે પણ વાત કરીશું રાજ્યવ્યાપી આગમન 20 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા દસ્તક આપી શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું અંબાલાલ પટેલની મહત્વની આગાહીને પગલે જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। આ સાથે મિત્રો સચોટ માહિતી તેમજ મિત્રો આપણે 5 દિવસ આગામી વિશેની માહિતી સમગ્ર આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। તેની સાથે મિત્રો વાત કરીશું હવામાન સમાચારની ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે। મિત્રો વાત કરીશું કયા જિલ્લામાં પડી શકે છે આગામી દિવસમાં વરસાદ। ભારતમાં 4 જૂને ચોમાસું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાની રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસી રહેવાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આ સાથે અંબાલાલ પટેલની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં અમુક દિવસોથી અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે। આ સાથે મિત્રો વાત કરીશું રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। તો મિત્રો આ સાથે વાત કરીશું આમ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી વરસાદ પડવાની શરૂઆત થઈ શકે છે, પરંતુ આ વખત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મંદ પડેલી જોવા મળે છે। આ સાથે મિત્રો વાત કરીશું હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવનાઓ પણ દર્શાવી છે। સાથે મિત્રો વાત કરીશું 14 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો વાત કરીશું 15 જૂનની આગાહી પ્રમાણે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયો વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ચોમાસાની આગેકૂચની સંભાવના અંગે વાત કરીએ તો મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકી રહેલા ભાગો, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, ઓડિશા અને બિહારના વધુ કેટલાક ભાગોમાં, છત્તીસગઢના વધુ ભાગોમાં આગામી 2 થી 3 દિવસ પશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે। એ બાદ આગામી 23 જૂનથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ શક્યતાઓ વધી શકે છે। તો મિત્રો વાત કરીશું ચોમાસું લઈને આગળ વધ્યું છે, પરંતુ અરબી સમુદ્રની બ્રાન્ચ આ ખાસ આગળ વધી નથી। આ બ્રાન્ચ આંધ્રપ્રદેશ અને તેલંગાણા કેટલાક વિસ્તારોમાં આગળ વધી છે। તો આ સાથે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો વાત કરીશું કે મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે એવી ગુજરાતમાં પણ મોડું પહોંચી જશે। તો મિત્રો વાત કરીશું ગુજરાતમાં 23 થી 30 જૂનના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ તો કેટલાક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આમ હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો વાત કરીશું અલ નીનો માટે તૈયાર રહેજો, યુએનની ચેતવણી। આ સાથે મિત્રો વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ ક્યારે પડશે તેમની સમગ્ર માહિતી આપણા વિડીયોમાં મેળવવાની છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી ચોમાસું બેસી જશે તેની સમગ્ર માહિતી આપને આપવામાં આવી છે। ચોમાસામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રકૃતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે। આ સાથે મિત્રો સમગ્ર ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસી જશે તેવું મહત્વની આગાહી અંબાલાલ પટેલની દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તેમજ મુંબઈમાં સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા નથી। જોકે શહેરમાં વરસાદી ઝાપટા પડે છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક રીતે વરસાદ પડતો નથી। 18 જૂન બાદ જણાઈ રહી છે। તેમણે જણાવ્યું કે 16 જૂન પહેલાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય કેટલાક વરસાદની પ્રવૃત્તિ જોવા મળી શકે છે, પરંતુ સામાન્યથી ઓછો જણાવવા મળે છે। આગાહી મુજબ 18 થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત,
દક્ષિણ સૌરાષ્ટ્ર અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડી શકે છે. આગાહી અનુસાર 23 થી 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. આ સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એની એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પરિસ્થિતિ વિશેની સમગ્ર માહિતી આપણને ચોમાસા દરમિયાન આપવામાં આવશે. આ સાથે મિત્રો વાત કરીશું, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જોકે હવામાનમાં બનતા વિવિધ પરિબળોને કારણે ગતિને થોડોક વિક્ષેપ પડી શકે છે. ખેડૂતોને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે ચોમાસામાં જો વરસાદ વચ્ચે બ્રેક જેવી સ્થિતિ સર્જાય, ખેડૂતોએ પાક માટે જરૂરી સિંચાઈનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો મિત્રો આ સાથે વિડીયો તમને કેવો લાગ્યો એક જરૂરથી કોમેન્ટ કરી દેજો અને એ સાથે પણ વિડીયો મહત્ત્વના એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો ખેડૂત મિત્રો મળીશું આવનારા નવા વિડીયોમાં. આ સાથે